ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનની ઊંઘ ગરમ કરી નાખી. તમને એવું લાગતું હશે મેચ તો ન્યુઝીલેન્ડ સામે જીત્યા છે, તો પાકિસ્તાન વચ્ચે ચોથી આવી વાત જાણે એમ છે. પાકિસ્તાન વાળા એવું વિચારતા છે કે 209 રન 15 ઓવરમાં ચેઝ કરી નાખ્યો. આપણી તો તાકાત છે નહીં 150 પ્લસ જવાની, તો ઇન્ડિયા વાળા કેટલી ઓવરમાં ચેઝ કરી નાખશે? 8 કે 10 ઓવરમાં. આપણી આબરૂ શું રહેશે? એટલે પાકિસ્તાનની ઊંઘ ગરમ થઈ ગઈ છે. વાત કરીએ તો ભારતે ટોસ જીતી અને ન્યુઝીલેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ન્યુઝીલેન્ડે 209 રનનો ટાર્ગેટ ભારતીય ટીમને આપ્યો અને ભારતીય ટીમ શરૂઆતમાં 2 વિકેટ ગુમાવી દીધી, અભિષેક શર્મા અને સંજુ. અભિષેકની વિકેટ લીધા પછી ન્યુઝીલેન્ડ બહુ કુલ થઈ ગયું છે કે હવે ચિંતા નથી, કારણ કે મેચ આપણા હાથમાં છે. ન્યુઝીલેન્ડ વાળા એવું વિચારતા છે, પણ તુફાન આવ્યું ઈશાન કિશનના રૂપમાં. ઈશાન કિશને જોરદાર બેટિંગ કરી 76 રન લગાવી દીધા અને સૂર્યભાઉ પણ ફોર્મમાં આવી ગયા. સૂર્યભાઉએ પણ 82 રનની જોરદાર પારી ખેલી અને ટીમ ઇન્ડિયાને જીત અપાવી. દુબેજીએ આજે જોરદાર બેટિંગ કરી. દુબેજીએ 36 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાએ આઘાત કરી દીધો છે કે ઓપનર નહીં ચાલે તો મિડલ ઓર્ડર બેઠું જ છે. ગમે એટલો ટાર્ગેટ બનાવશો અમે ચેઝ કરવા તૈયાર છીએ. અને 209 રનનો ટાર્ગેટ ભારતે એ રીતના ચેઝ કર્યો છે કે કોઈ ટાર્ગેટ હતો જ નહીં. ભારતે 209 રન માત્ર 15.2 ઓવરમાં ચેઝ કરી નાખ્યો. સૂર્ય ફોર્મમાં આવ્યો એ ભારતીય ટીમ માટે બહુ સારામાં સારા સમાચાર છે. અને ઈશાન કિશન જેવું ડોમેસ્ટિકમાં રમતા હતા એવું જ ટીમ ઇન્ડિયામાં આવીને રમે છે, એટલે એ પણ ઇન્ડિયા ટીમને ફાયદો છે. વાત કરીએ સંજુની. સંજુનું ફેલિયર ચાલુ છે, ક્યારે ફોર્મમાં આવશે એ ખબર નથી. જો સંજુ ત્રીજી મેચમાં રન નહીં બનાવે તો સંજુને ફાઇનલી બહાર કરી દેવામાં આવશે અને એની જગ્યાએ ઓપનિંગ કરશે ઈશાન કિશન અને ત્રીજા નંબર ઉપર આવી જશે અય્યર. જો ટીમમાં અય્યર રહ્યા તો નકે તિલક વર્મા તો ફાઇનલ છે. અને બધા વાતો કરતા હતા કે અભિષેક શર્મા નહીં ચાલે તો ટીમ ઇન્ડિયાનું શું થશે. આજે ટીમ ઇન્ડિયાએ બતાવી દીધું કે અમે એક ખેલાડી ઉપર રમતા નથી. અભિષેક નહીં ચાલે તો અમે બેઠા છીએ, અભિષેક ચાલશે તો બિંદાસ છીએ. બાકી અભિષેકનું ફેલિયર આવ્યું તો અમે બેઠા છીએ. 200 હોય કે 250 હોય અમે ચેઝ કરીને બતાવશું. ભારતીય ટીમ એક ખેલાડી ઉપર રમતી નથી, એટલે કોઈએ વેમમાં રહેવાની જરૂર નથી. ભારતીય ટીમ ઉપર શંકા કરવાની કોઈ જરૂર નથી. ભારતના 15 પ્લેયર ગમે ત્યાં અને ગમે ત્યાં બેટિંગ કરી શકે છે અને મેચ ભારતને જીતાડી શકે છે. એટલે 20 વર્લ્ડ કપ ભારતનો છે અને છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેવાનું.